આ મહિને હું ચકુને હવે આપીશ પૈસા. કેટલા આપશો? ડિસાઈડ કરે ને તે શું કીધું? 15,000 એટલે વાયડી, લાઇટ બિલ, ગેસ બિલ ના તો 5,000 તું ચાલે ને મારે 10,000 આપવાના. બધા હું ભરું, બિલ બધા હું ભરું, બરાબર? લાઇટ બિલ, પાણીનું બિલ, પછી ગેસ બિલ, maintenance, મેન્ટેનન્સ, એ બધું હું મારા સેલરીમાંથી જાય, બરોબર? ઓવરઓલ તો બોલો તમારે એટલું બધું તો કહેવાનું આવતું તું મારી સેલેરીમાંથી જાય. આઈ મીન મારું કોન્ટ્રીબ્યુશન એ તો હવે સોનુને એવું કેવું હોય ને કે ભાઈ એના કોન્ટ્રીબ્યુશન અકોર્ડિંગ 40,000 નો ખર્ચો થયો, તો એનું સોલ્યુશન લાવવાનું હવે. મેં આ મહિને આપણે આપીને છૂટા, હું એ જોઉં ને કેવું ચલાવે. અને હું ચલાવીને બતાવીશ. અને ખાલી તમારે એટલું જણાવવાનું છે કે ભાઈ હું જે 15,000 લઉં ને આના જોડેથી દર મહિને, એમાં કેટલી વસ્તુ ઇન્ક્લુડ થાય અને કેટલી ના થાય એ તમે કહો. કેમ કે આ માણસ ને મારું સાંભળતું નહીં બિલકુલ. એનું એવું કેવું કે પેટ્રોલનો ખર્ચો તારે કરવાનો. એટલે ચોય મેં તને એવું કીધું વધારાની દોઢ ડાઈ થાય. હા ઠીક. હવે તમે જણાવો, કમેન્ટમાં લખાવો કે મારા 15,000 માં મારે કેટલું કવરઅપ કરવાનું. અને તમે મેં એને એક બીજી વસ્તુ બી નક્કી ના એના પછી શું કે મોઘી મોઘી પેલી ક્રીમો, શેમ્પુ, ફેસ વોશ, બધું મારામાં. હા એ બધું મારામાં. નાવું ખાવું, હવાના બ્રશ થી લઈને કે રાત્રે ઊંઘવા દીની ચાદર ઉધી, એ બધું મારામાં. એ બધું મારામાં આવી ગયું, બરોબર? 2 ટાઈમ ખાવું, હવારે નાસ્તો કરવો, ચા પીવી, આ બધું મારામાં. હાલ તો જમાડ દે હાલ. પણ તોય તમે મારું સજેશન આપો, કેમ કે સારું સજેશન આઈ મીન તમે મારા માટે સજેશન આપો કે મારે 15,000 માં મારે કેટલું કવરઅપ કરવાનું, બસ. હા તમે લોકો કહો યાર, ખરેખર કોઈ બાજુવાળું ચા પીવા બોલાવે તો જવું નહીં, પોતાને ક્યાં ચા બનાવીને પી લેવી. પત્તા ઠોકાઈ જઈ મારી 2 કલાકથી. કેમ પત્તા? આપણે જો પૈસા વધશે, થઈ મારા મગજનો અઠ્ઠો પૈસા વધશે તો કોના કામમાં આવવાના?